શ્રી રામ મિત્રો, મુસુભાઈ વાકેલા આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજ આપણે આવી ગયા વાડિયા પાણી વાળવા। અને આ છે અહીંયા છે જીરું અને અહીંયા છે ગાજર અને આપણે વાળવાનું છે પાણી, કારણ કે આ પછી નાખું લેતું નહીં એટલે આપણે પાણી વાળવું શીખવાનું છે। અને અહીંયા છે આપણે ડુંગળી, તો તમને હવે આપણે ડુંગળી દેખાડી। હવે આ ડુંગળી ઉગી ગઈ છે। કેમ પણ ડુંગળીનો એક ભાવ સારો આવી જાય ને તો લાટ કેમ પણ આપણી ડુંગળી કેમ છે એ તમે કોમેન્ટમાં કહેજો। અને રો એક ફેરો ડુંગળીનો સારો ભાવ આવી ગયો ને મેળ આવી જવાનો છે। હવે આપણી ડુંગળી રોલ્યો ઠેઠ લાગે અને અહીંથી ઠેઠ આમ લગીને આપણો હેઠો છે। અને આપણે રાખી છીએ ફાર્મે, કારણ કે આપણા બાપ દાદાની કાંઈ છે નહીં, આપણા બાપ દાદાએ કાંઈ વાવેલું જ નહીં, કાંઈ કર્યું જ નહીં, પછી રાખવી પડે ફાર્મે। આન કાંઈ છે એ આપણું છે। તો હવે આપણે વૈયા રહી પાછા પાણી વાળવા। તમે તો રોગમાં બના લેજો અને તમે પણ પાણી વાળતા હોય તો કોમેન્ટ કરી નાખજો સારી મસ્ત મજાની। ને રવો ભાઈ નાકું મવડે નાવા દીધું છે। આમાં તો નોખું આવેલું છે। અને કા ગાજર છે, અને કા કોથમરી છે, એવું શું છે, અને તો ઓલી છે મેથી। નોખા ચાર કેરા કરેલા છે, 1 2 3 જીરુંના છે, એક ગાજરનો છે અને એક મિક્સમાં છે, અને આમ ડુંગળી છે, અને આમ હળદર છે, અને આ એક જમરૂખડી છે નાની એવી। અને અત્યારે આપણે વાળીએ છીએ પાણી વાળવાનું છે ને આપણે અહીંયા ઊભું રહેવાનું છે, પેલા ત્યાં જોવાનું છે પૂગી ન જાય પાણી। ને જવો પાણી અહીંયા પૂગ્યું છું, પાણી દેખાય ને પાછું। હવે આ છે આપણું પાણી। પાણી ઓરલા પણ છે પૂગે તાર લગીને નાખવું વાળવાનું છે નહીં, તાર લગીને તમારી હારે ફાંકા જ મારવાના છે મિત્રો। ને મિત્રો અહીંયા અમને તડકો પણ લાગે છે, તડકો તો લાગે છે ને, કોને ન લાગે। તમારું શું કહું મિત્રો, તમે કોમેન્ટમાં કહેજો તમે એ પણ પાણી વાળ્યું છે ને તમારા બાપ દાદાને કેટલી વીઘા જમીન છે। અમારે કાંઈ બાપ દાદાને છે નહીં, જરીકે છે, મારે કાંઈ બાપ દાદાએ કર્યું ને કંઈ જમીન અહીંયા કંઈક વાવવું હોય આવું ડુંગળી તો ફાર્મે રાખવું પડે। બોલો કેવા દિવસો ને રવો હવે નાખવું આવ્યું અહીંયા પૂગે તાર લગીને નહીં વાળવાનું। બોલો તાર લગીને અહીંયા તરીકો ખાવાનો છે।
બીજું કંઈ છે નહીં આપણા ભાગમાં. પછી જવો અહીંથી ભાઈ અહીંયા નાખું ફૂટી ગયું છે. રવો કામ તો આપણે એવા જ કરવાના હોય. તો અહીંયા ફૂટી ગયું છે. કામ તો આપણે એવા જ કરવાના. 5 જણા ભેગા છે ને કે તમે રહેવા દો. આપણે એવું જ કામ કર્યું છે. આ નાખું ફોડી નાખ્યું છે અને માથે ધૂળ નાખી તો એ પાણી તો જાય છે. કામ એવા કરો કે 5 જણા ભેગા છે ને કે રહી ભાઈ તમે રહેવા દો. આપણે પાવડો અહીંયા મૂકી દીધો. પાણી તો માન ફેરવ્યા હતા એ પડ્યા પોકી ગયું કે હા એ બાકી છે. એવું ભાઈ આપણે આ નાખું ખોરવાનું છે. નાખું રહી તો સારું નકર પછી રહી જરા લામ. બીજો તો કાંઈ ઉપાય છે નહીં. લઈ તો આપણા ભાગ નકર આપણે અહીંથી ભાગી જવાનું. અહીંયા છે જમરૂખડી અને એમાં આવેલા છે જમરૂખ અને એ છે કાસા. હા બોલો કોઈને પાવડો નતો પકડ્યો આજ પકડી લીધો. આવડી ગયું છે નાખું વરતા હું પગ લઈ લઉં સરખા. આપણે 2 ફેરા પાવાના છે. અડધે પાણી ભૂગવા આવ્યું છે. મારે પાણી વાળવું હોય તો મને 500 રૂપિયા દારી આપજો તો હું આવી. અને રવો આપણે હવે દેખાડવાનું છે. પાણી તો વાળી લીધું અને આપણે આપણી વાડીમાં છે રીંગણી છે. એના રીંગણા છે. તીખા મરચાં છે. આ રીંગણી છે. અહીંયા પોપૈયા છે. રીંગણી લાટ છે. અને અહીંયા ખાતર છાંટેલું છે. અને અહીંયા પોપૈયું છે. આ પોપૈયું છે. તમારે ખાવું છે તો કોમેન્ટમાં કહો. અને આ છે આંબો. આંબાને આપણે પાણી પાઈ દીધું. અને અહીંયા છે વાલોળ. વાલોળ કહેવાય કે પાપડી કહેવાય એ મને ખબર ના પડતી હો. મને વાલોળ કહેવાય કે પોપૈયા તો રાત છે. આ પછી પોપૈયા છે. અહીંયા આંબો છે. આ હીરી પોપૈયો છે. અહીંયા છે આંબો, પોપૈયો, જમરૂખડી. આ પાછું વાલોળ પાપડી આવી ગઈ. આ છે આંબો. આ છે પોપૈયો. આ છે હરીકવો. અહીંયા છે લીંબુડી. લીંબુડીમાં છે લીંબુ. અને અહીંયા છે ગુંડો. અહીંયા છે સીતાફળી. અહીંયા છે મૂળા ને એવું વાવેલું છે. મૂળા ગાજર ને એવું. આ છે લીમડો. અને જો મિત્રો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી રામ.